ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હવે આ વિધાનસભામાં બેસી શકશે કે નહીં બેસી શકશે, તેમનું ધારાસભ્ય પદ રહેશે કે નહીં રહે, આવી અનેક પ્રકારની ચર્ચાઓ હવે એટલે ઉઠવા પામી છે કે ચુકાદો આવે આજે 15 દિવસથી વધારે સમય થયો તેમ છતાં તેમનું ધારાસભ્ય પદ છે તે યથાવત છે અને આજ મામલે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાચી। નર્મદાની સેશન કોર્ટે વર્ષ 2023ના વનકર્મીને માર મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને 7 વર્ષની સજા ફટકારી છે અને તે લોકો અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં બંધ છે, જેમાંથી એક મહિલા દોષિત હતા શકુંતલા વસાવા, તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે। અત્યારે તે જામીન પર મુક્ત છે અને તેમના સાથે તેમનું 18 દિવસનું બાળક છે તે પણ બહાર છે, પરંતુ નિયમ એવું કહે છે કે કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય તેને 2 વર્ષ કે તેનાથી વધારે સજા થાય તો આવી સ્થિતિમાં આપોઆપ તેમનું જે પદ છે તે રદ થઈ જતી હોય છે અને વિધાનસભા તેની પ્રક્રિયા કરતું હોય છે। પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનો ચુકાદો આવે આજે 15 દિવસ થયા। ચુકાદો આજ મારા પાછળ જે ગુજરાત વિધાનસભા જોઈ રહ્યા છો ત્યાં પહોંચી ચૂક્યો છે। તેમનું ધારાસભ્ય રદ કરવાની પ્રક્રિયા ચાલુ પણ થઈ જવી જોઈએ અને અત્યાર સુધી બને ત્યાં સુધી નિર્ણય આવી જવો જોઈતો હતો, પરંતુ હવે એક વાત તે પણ સામે આવી રહી છે કે સરકાર અત્યારે તેલ જોઈ રહ્યું છે, તેલની ધાર જોઈ રહ્યું છે, કેમ કે આદિવાસી લોકો છે તે ચૈતર વસાવાની આ સજાને લઈને નારાજગી દર્શાવી રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી છે તેને આવનારી ચૂંટણીમાં નુકસાન થઈ શકે તેવી ભીતિ પણ હાલ સેવવામાં આવી રહી છે। સાથે સાથે ચૈતર વસાવા છે તે આદિવાસી વિસ્તારમાં એક આદિવાસી ચહેરા તરીકે ઉપસ્યા છે અને તેમના કાઉન્ટરમાં આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કોઈ ધારાસભ્ય આવ્યા નથી, સિવાય સાંસદ મનસુખ વસાવા, અને તે બંને અવારનવાર એકબીજાના સામસામે નિવેદન આપતા હોય છે, પરંતુ ધારાસભ્ય ચૈતર વસાવાનું પદ હજી સુધી યથાવત છે। ગુજરાત વિધાનસભા એવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે જાહેરાત નથી કરી કે તેમનું ધારાસભ્ય પદ છે તે રદ કરવામાં આવે। કાયદો વિભાગ છે તે પણ દરખાસ્ત કરતું હોય છે, કોર્ટ પણ એક ચુકાદો ગુજરાત વિધાનસભામાં મોકલી આપે, કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા છે અને અધ્યક્ષ શંકર ચૌધરી વિદેશ પ્રવાસે છે તેવી વાત પણ સામે આવી છે અને ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી તેમણે આ મામલે નિવેદન આપ્યું છે। જે રીતના પટેલ કેન્ડિડેટ ત્યાં લોકલ સમાજની અમારે એવો કશો વિષય હતો નથી। અત્યારે અમારો એક જ વિષય છે બધાને સાંભળવાનો છે। આ વિધાનસભાના ઉપાધ્યક્ષ પણ છો, એક સવાલ તમને આનાથી થોડો હટકે પૂછવો છે। ચેતર વસાવાને સજા થઈ છે, ક્યાં સુધી ધારાસભ્ય પદનું રદ થશે? અત્યારે આ વિષય અસ્થાને છે આમ તો, પણ જે કંઈ પ્રોસેસ કાર્યવાહી થતી હોય છે એ સતત ચાલતી હોય છે। આટલું મોડું કેમ થયું છે? લોકો કહી રહ્યા છે કે સતત કાર્યવાહી આદિવાસી સમાજના આંદોલનના કારણે ભાજપ લેટ થયું છે, એ લોકો કહે, એવું કોઈ વાતમાં તથ્ય નથી। આમ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી કહી રહ્યા છે કે આ એક પ્રક્રિયા છે, આ પ્રક્રિયા ચાલુ છે, પરંતુ એક વાત સતત તે સામે આવી રહી છે કે જો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ અત્યારે રદ કરવાનો નિર્ણય આપવામાં આવે તો બની શકે કે આદિવાસી વિસ્તાર છે તેમાં ભારતીય જનતા પાર્ટીના સામે રોષ ફાટી નીકળે અને આવનારી જે ચૂંટણી છે, આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી છે તેને પણ મોટું નુકસાન સહન કરવું પડે અને જે પ્રકારે નર્મદામાં ચૈતર વસાવા કે પછી આદિવાસી વિસ્તારમાં ચૈતર વસાવા એક ચહેરા તરીકે ઉપસ્યા છે તે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય પણ છે। જોઈએ હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાના પદને લઈને ક્યારે વિધાનસભા થકી નિર્ણય જાહેર થાય છે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।